કોઈ દિવસ કોકનું સારું કર્યું હોય તો ભગવાન આપણા જોડે સારું જ કરે। માતાજી મિત્રો, હર હર મહાદેવ। બારેજા ધામ શ્રી ખૂંખાર મેરડી માતાનું પવિત્ર ધામ આ ત્રણ જ નામે ઓળખાય છે। આ ધામને કોઈ બીજા અન્ય ધામના નામ સાથે જોડશો નહીં। તો આપણે આજે વિગતવાર જાણકારી જાણીએ કે શ્રી ખૂંખાર મેરડી માતા જે બારેજા ધામ છે, જે આજે દેશ વિદેશના અંદર વખણાઈ ગયું છે, તો કયા નામે પ્રખ્યાત થયું છે તેના વિશે આજે આપણે વિગતવાર જાણકારી જાણીએ। તો સૌપ્રથમ તો જે અમદાવાદના ભાવિ ભક્તો હશે એમાંથી 99% લોકોને પણ હજી સુધી નથી ખબર કે બારેજા ધામને કયા ત્રણ પવિત્ર નામે ઓળખવામાં આવે છે। તો આપણે જાણીએ કે સૌપ્રથમ તો છે કે શ્રી ખૂંખાર બહુચર મેરડી ધામ બારેજા। બહુચર મેરડી માતાનું નામ તો તમે સાંભળ્યું જ હશે। તો બહુચર મેરડી ધામ બારેજા આ નામે પણ બારેજા ધામ ઓળખાય છે। બીજા નંબરના અંદર આવે છે શ્રી રામવાડી મેરડીમાં બારેજા ધામ। તમને ખબર જ હશે, ખૂંખાર મેરડી માતાના જે માળી છે એ પોતાના પ્રવચનના અંદર એમના સ્વમુખે રામ રામનું નામ જપ કરવાનું કહેતા જ હોય છે, અને એવું પણ કહેતા હોય છે કે રામના નામ લઈને માતા સતની ગાદીએ જોવા આવે, એટલે રામવાડી મેરડીમાં તરીકે પણ ઓળખવામાં આવે છે। અને જો ત્રીજા નંબરના અંદર આપણે જાણીએ તો શ્રી ખૂંખાર મેરડીમાં બારેજા ધામ, એ તો તમને સૌને ખબર જ હશે કે કાળા કળિયુગના અંદર રાક્ષસોનો નાશ કરવા માટે મેરડી માતાએ ખૂંખાર સ્વરૂપ ધારણ કર્યું, એટલે એમનું નામ ખૂંખાર મેરડી માતા પડ્યું। તો આ ત્રણ નામે પવિત્ર બારેજા ધામ ઓળખાય છે। જો તમે કોઈને બારેજા ધામની સાચી માહિતી જાણવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા, અને આ વિડીયો તમારા અરસપરસના 4 સગા સંબંધીઓને જરૂર મોકલજો, જેથી કરીને એમને પણ સાચી જાણકારી મળી રહે કે બારેજા ધામ આ ત્રણ નામે પણ ઓળખવામાં આવે છે। જો તમે અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા। ત્યાં સુધી જય માતાજી મિત્રો, રાજી રહેજો।